નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ રિપોર્ટને। કોઈ બી લીલા ખેતરની અંદર પાક ઉગાડવાની વાતો તો ઘણી બધી સાંભળી છે, પરંતુ આ જ ખેતરની અંદર કાળો કારોબાર થતો હોય અને નશાનો છોડ ઉગાડવામાં આવતી હોય તો એ વાત ગંભીર અને સાથે સાથે ચોંકાવનારી છે। વાત કરી રહ્યો છું સાવલી તાલુકાની। લીલું હરિયાળું ખેતર, પરંતુ આ ખેતરના એક ખૂણાની અંદર નશાના છોડ બિંદાસ ઉગાડવામાં આવતા હતા। છેલ્લા ઘણા સમયથી બે રોકટોક આ વેપલો ચાલતો હતો। પોલીસના ઓપરેશન નજર હેઠળ આ કાયદાના સકંજામાં સમગ્ર ખેતર અને આરોપી આવી ગયા। બાતમીના આધારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તમામ ખેતરમાં ઉગાડેલા નશાના એટલે કે ગાંજાના છોડ કબજે લીધા। છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। અલગ અલગ વિસ્તાર, અલગ અલગ જિલ્લા, અલગ અલગ વિસ્તારના ખેતરો અને ખેતરની અંદર ગાંજાના છોડ ઉગાડતા જગતના તાત। કયન આપી રહ્યું છે એ લોકોને લાલચ? કેમ મજબૂર થાય છે એ લોકો આ છોડ ઉગાડવા માટે? રૂપિયાની લાલચમાં આવીને જગતનો તાત પાક ઉગાડવાને બદલે યુવાધનને બરબાદ કરતા નશાના છોડ કેમ ઉગાડી રહ્યો છે? ગંભીર સમસ્યા છે, પરંતુ કાયદાના સકંજાથી અને હાથથી કોઈ બચી શકતું નથી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની લોટા વસાહત બહારથી સામાન્ય દેખાતો વિસ્તાર, પરંતુ અંદર ચાલી રહ્યો હતો નશાના કારોબારનો એક ગુપ્ત ખેલ। પેટ્રોલિંગ દરમિયાન સાવલી પોલીસને ચોક્કસ બાતમી મળી અને ત્યારબાદ શરૂ થયું ઓપરેશન પરાક્રમ। માત્ર ગાંજો જ નહીં, પરંતુ પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલની સાથે મોબાઈલ અને રોકડ રકમ પણ કબજે કરી। છેલ્લા ઘણા સમયથી આરોપી આ જ રીતના ગાંજાના છોડ ઉગાડતો હતો। મહત્વની વાત એ બની રહી છે કે ગાંજાના છોડ ઉગાડીને કોને સપ્લાય કરતો હતો, ગાંજાના છોડ ઉગાડવા માટે કોને તેને લાલચ આપી અને કેટલા સમયથી આ વેપલો ચાલતો હતો। હાલમાં તો પોલીસે 2.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તલસ્પર્શી તપાસનો પ્રારંભ કર્યો છે। પણ સવાલ એક છે, કોણ છે માસ્ટર માઇન્ડ? પોલીસે સ્થળ પરથી કુલ 3.525 કિલો વજનના ગાંજાના છોડ અને 0.543 કિલો સૂકો ગાંજો જપ્ત કર્યો। આ સમગ્ર જથ્થો કાયદાની નજરે ગંભીર ગુનો ગણાય છે। દરોડા દરમિયાન શીરસિંહ રણજીતસિંહ લીલાવત નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો। હરિયાળીની વચ્ચે ઉગી રહ્યા હતા નશાના ગાંજાના છોડ। જે ખેતરમાં ખેતી થવી જોઈએ એ ખેતીના બદલે ગાંજાના છોડ ઉગાડવામાં આવી રહ્યા હતા। યુવાધનને બરબાદ કરતો કાળો કારોબાર એટલે આ નશાના ગાંજાના છોડ ઉગાડવાનો કારોબાર। છેલ્લા ઘણા સમયથી ચાલતો આ બે રોકટોક કારોબારની બાતમી પોલીસ પાસે પહોંચી ગઈ અને સમગ્ર ખેલ થઈ ગયો ખતમ। પોલીસે આરોપીને દબોચી લીધો, ગાંજાના છોડ કબજે લીધા, પરંતુ એક વાત ચોક્કસ છે કે કાયદાની નજરથી
ગુનો કરનાર અને ગુનો બંને બચી શકતા નથી. આખરે પોલીસે તપાસનો પ્રારંભ તો કરી દીધો છે, પરંતુ છોટાઉદેપુરથી લઈને સમગ્ર પંથકમાં સાવલી, ડેસર, છોટાઉદેપુર, પાવી, જેતપુર, કવાડ અને છેલ્લે પંચમહાલ, ગોધરા, બાલાસિનોર આ તમામ વિસ્તારોની અંદર છેલ્લા ઘણા સમયથી લીલી હરિયાળીની વચ્ચે ગાંજાના છોડ ઉગાડવાનો વેપલો વધી રહ્યો છે. નેસ્ત નાબૂદ થવું જોઈએ, કેમ કે યુવાધનને બરબાદ કરતા નશાના કારોબારનો વેપલો કોઈ પણ કરતો હોય તેને છોડી શકાય નહીં. સમગ્ર મામલે સાવલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને તપાસ કરી રહી છે કે આ નશાના જાળમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. ઘરમાં કપડાં ધોવા માટે જે પાવડર વાપરો છો તેની પણ તકેદારી રાખવી પડશે. તમારે ચકાસણી કરવી પડશે કે આ પાવડર અસલી છે કે નકલી. અત્યાર સુધી સાંભળ્યું હતું કે નકલી પોલીસ પકડાય છે, નકલી ડોક્ટર પકડાય છે, નકલી ઘી, નકલી દૂધ, નકલી બિયારણ. હવે ઠગે ટોળકીએ આ કપડાં ધોવાનો પાવડરને પણ બાકાત નથી રાખ્યો. તમે જે હોશે વહેલી સવારે પાવડર મિક્સ કરીને જે કપડાં ધોવો છો એ કપડાં કોઈ ગોડાઉનમાંથી જે પાવડર આવી રહ્યો છે એ નકલી છે. બ્રાન્ડેડ નામનો ઉપયોગ કરીને નકલી પાવડર વેચવાનો વેપલો છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો, પરંતુ સુરતની પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે. કોણ છે માસ્ટર માઇન્ડ ને કોણ કરી રહ્યું હતું છેલ્લા ઘણા સમયથી વેપલો, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. બહારથી સામાન્ય દેખાતું આ ગોડાઉન, પરંતુ અંદર ચાલી રહ્યો હતો કરોડોની છેતરપિંડીનો ખેલ. બ્રાન્ડેડ કંપનીનું નામ, બ્રાન્ડેડ જેવી પેકિંગ, પરંતુ માલ હતું સંપૂર્ણ નકલી. ગ્રાહકોને ખબર પણ ન પડે અને બજારમાં વેચાઈ જાય નકલી પ્રોડક્ટ. આ જ હતી આરોપીઓની સૌથી મોટી ચાલ. ચોક્કસ બાતમી મળીને બાતમીના આધારે સુરત શહેરની પોલીસ એટલે કે ઉત્તરાયણ વિસ્તારની પોલીસ એક્શનમાં આવી. પછી પૂછવું શું, બ્રાન્ડ કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરવામાં આવ્યો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી દીધી અને વોચમાં ગોઠવાઈ ગઈ આ ટીમો. પોલીસ હરકતમાં આવી અને ત્યારબાદ સીધી પહોંચી ગોડાઉન ખાતે અને સીધી રેડ કરવામાં આવી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. જેમ જ ગોડાઉનના દરવાજા ખુલ્યા તેમ પોલીસ પણ ચોંકી ઉઠી. ચારે તરફ એરિયલના પેકેટ, બ્રાન્ડેડ કંપનીના લોગોવાળા સ્ટીકર, ખાલી બોક્સ, પેકિંગ સામગ્રી અને નકલી માલ તૈયાર કરવાની સંપૂર્ણ વ્યવસ્થા. પોલીસના દરોડા દરમિયાન ઘણી બધી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બ્રાન્ડેડ કંપનીના નામ અને વિશ્વાસ સાથે ખુલ્લેઆમ છેતરવામાં આવતા હતા લોકોને. ગ્રાહકોને નકલી માલ પધરાવવામાં આવતો હતો અને ઠગ ટોળકી બિંદાસ કરોડો રૂપિયા ઉલેચી રહી હતી. છેલ્લા ઘણા સમયથી આ વેપલો બેરોકટોક ચાલી રહ્યો હતો.
ચોક્કસ બાતમી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસના દરોડા, કેમ કે સુરત શહેરની પોલીસ છે સતર્ક, પરંતુ સ્વાસ્થ્ય, વિશ્વાસ અને સાથે સાથે નકલી ચીજ વસ્તુનું વેચાણ ગંભીર સમસ્યા છે. દરોડા દરમિયાન પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા. હાલ તમામની પૂછપરછ ચાલી રહી છે. આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે? નકલી માલ ક્યાં ક્યાં સપ્લાય થતો હતો? અને આ કાળા કારોબારનો માસ્ટરમાઇન્ડ કોણ છે? તે અંગે હવે પોલીસ તપાસનો દોર તેજ બન્યો છે. બ્રાન્ડેડ નામ, નકલી માલ અને કરોડો રૂપિયાનો વેપલો. હાલમાં તો પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. 3 આરોપીને દબોચી લીધા છે. કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો ખુલ્લેઆમ આ વેપલો. નકલી માલ પધરાવવામાં આવતો હતો અને ગ્રાહકોના વિશ્વાસ સાથે છેતરપિંડી ઠગ ટોળકી દ્વારા આચરવામાં આવી હતી. 3 લોકોને જેને ઝડપ્યા છે ત્યાં જ તપાસ સીમિત નથી. હજુ તપાસમાં ઘણા બધા રહસ્યમાં જે વમળો સર્જાયા છે તે બહાર આવશે. મસ્ત મોટા માથાના પણ નામ બહાર આવી શકે છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસમાં લાગી છે, પરંતુ પ્રશ્ન એક જ થાય છે કે આવી ઘટનાઓથી ગ્રાહકનો વિશ્વાસ ચોક્કસ ડગમગી ઉઠે છે. ખરીદી બજારમાં કરતી વખતે 100 વખતે તપાસની અને ચકાસણી કરો કે તમારા હાથમાં જે ચીજ વસ્તુ છે એ કોઈ નકલી તો કોઈ નથી પધરાવી રહ્યું ને. કેમ કે સતર્ક રહેશો, સાવધાન રહેશો તો ચોક્કસ આવા બધા ઠગ ટોળકીથી બચતા રહેશો. અફેર, અદાવત અને માસૂમની હત્યા. સમગ્ર ઘટનાની ભીતરમાં ડોક્યુ કરીએ તો સમગ્ર પરિવાર ઘોર નિંદ્રામાં હતો ને વહેલી સવારે જ્યારે પરિવાર ઉઠ્યો ત્યારે સમગ્ર પરિવાર હચમચી ગયો. થોડાક અંતરે એક શૈતાન રહેતો હતો. મનમાં બદલાની વૃત્તિ લઈને ફરતો હતો. આ શૈતાન માસૂમ બાળકીનું અપહરણ કરીને લઈ ગયો અને ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરી નાખી. શું હતો તેના મનસૂબો તેના મનમાં? કેમ કરવામાં આવી ઘાતકી હત્યા અને પોલીસે કેવી રીતના હત્યાનો ભેદ ઉકેલ્યો? જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં. આ તસવીરો છે એ વિસ્તારમાંની જ્યાંથી શરૂ થઈ હતી એક એવી તપાસ જેણે પોલીસને પણ શરૂઆતમાં મૂંઝવણમાં મૂકી દીધી હતી. પરિવારની બાજુમાં નિરાંતે સૂતી બાળકી અચાનક ગાયબ થઈ ગઈ. પરિવાર માટે આ માત્ર અપહરણ નહોતું, પરંતુ એક ભયાનક કાવતરાની શરૂઆત હતી. ઘટનાની જાણ થતા પોલીસ એક્શનમાં આવી. મોબાઈલ લોકેશન, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને સાથે સાથે અલગ અલગ 10 ટીમો. પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો. ત્યારબાદ પોલીસને પગેરું મળી ગયું. એક ચોંકાવનારું નામ સામે આવ્યું, જે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી. 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણની ઘટના બાબતે પોલીસે જાણ થઈ હતી. રાત્રે 12 થી 3 વાગ્યાની વચ્ચે એક 4.5 વર્ષની બાળકીનું
પોતાના ઘરથી અપહરણ થયું એવી માહિતી પોલીસે મળી હતી. તો આ કેસની ગંભીરતાને જોઈને તાત્કાલિક પોલીસ દ્વારા આ કેસની અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 10થી વધારે ટીમ્સ બનાવવામાં આવી હતી. આખા એરિયાની અંદર પોલીસની એલસીબી, એસઓજી, લોકલ પોલીસ, સિનિયર અધિકારીઓ દ્વારા અને એ સાથે ગામજનોના 50થી વધારે લોકો સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને 25 જેટલા કિલોમીટરના એરિયાની કોમ્બિંગ કર્યા પછી પણ પોલીસે દીકરી બાબતની કોઈ માહિતી ના મળતા આ એક ગંભીર પ્રકારનું કેસ હોય એવી રીતેની શંકા પોલીસે ગઈ હતી. તો પછી તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તમામ જો ઘટના બની શકે છે એ તમામ પહેલુઓને જોઈને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસથી આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરાઈ હતી. સીડીઆર, આઈપીડીઆર અને ટાવર ડમ્પનું પણ મદદરૂપ લેવામાં આવ્યું હતું અને ઘણા બધા શકમંદોને પોલીસ જો છે તપાસ ચાલુ કરી હતી. તપાસમાં જે હકીકત સામે આવી તે કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નહોતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અને બાળકીની માતા વચ્ચે અગાઉ સંબંધ હતા, પરંતુ સમય જતાં બંને વચ્ચે વિવાદ વધ્યો. માતા આરોપી સાથે વાતચીત કરવા તૈયાર ન હોવાથી આરોપીના મનમાં બદલો લેવાની આગ ભભૂકી રહી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી શરૂઆતથી જ સમગ્ર જે ઘટના ઘટી તેનું આયોજન કરી ચૂક્યો હતો. ઘોર નિદ્રામાં પોડી રહેલી બાળકીને તે ઉઠાવી ગયો. આ બાળકી રસ્તામાં જાગી ગઈ. ત્યારબાદ આ યુવકે એવો અંજામ આપ્યો કે જેને સાંભળીને સમગ્ર શહેર હચમચી ગયું. બાળકી રડવા લાગતા આરોપીએ પ્લાસ્ટિકની દોરી વળી ગળે ટૂંપો આપી દીધો અને ક્ષણોમાં એક માસૂમ જિંદગીનો અંત આવી ગયો. પોલીસનું માનવું છે કે સમગ્ર હત્યા પૂર્વ આયોજન મુજબ કરવામાં આવી હતી. એ પછી પોલીસે થોડા ઘણા બધા ક્લૂઝ મળતા એક અક્યુઝડ અજય લક્ષ્મણ રાઠોડિયા જો કે વિક્ટિમના ઘરને સામેવાલે ઘરની અંદર જ રહે છે, એ જ ફરિયાનો રહેવાસી છે, એના ઉપર શક લ્યો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે અને ગઈકાલે મર્ડરની ડેડ બોડી કેનાલની અંદર કઈ જગ્યા એમના દ્વારા ફેંકવામાં આવી છે એ જગ્યા બતાવતા વિગતવારનું પંચનામો કરીને પોલીસને દીકરીની જો ડેડ બોડી છે એને રિકવર કર્યું છે. આજે જો છે આ કેસની અંદર હવે મર્ડરનો કલમનો ઉમેરો થયો છે અને આજે પેનલ પીએમથી એમનું પીએમ જો છે તે વડોદરાની અંદર કરાવવામાં આવ્યું છે. આરોપીની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને મોટિવના અનુસંધાને આરોપીનું અફેર એમના પરિવારની એમની માતા સાથે હતો અને એ માતા સાથે જ્યારે આરોપીનો ઝઘડો થયો તે બાબતની અદાવત રાખીને એમને આ દીકરીનો મર્ડર થયો છે એવી રીતેની હકીકત હાલ સામે આવી છે. રિમાન્ડની પ્રોસેસ માટે પોલીસ અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને એની અંદર આગળની કાર્યવાહી એમની અદાવત રાખીને, કેમ કે એમની જો મધર સાથે જો છે એમનું અફેર હતું અને એ અંદર જો છે એની મધર સાથે એમનો ઝઘડો થયો હતો અને એ અદાવતમાં રાખીને એમને આ મર્ડર કર્યું. હાલ સુધી આ આરોપી અજય લક્ષ્મણ રાઠોડિયા ઉંમર 24 વર્ષ છે. આનું હાલ પૂરતું કોઈ બીજો ગુનો નથી. આખરે ટેકનિકલ પુરાવા અને માનવ સૂત્રોની મદદથી પોલીસે આરોપીને ઝડપી લીધો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. માતા સાથેની અદાવત, બદલાની અંધ ભાવના
અને એક માસૂમ બાળકીની ઘાતકી હત્યા. વડોદરા શહેરમાં ઘટી ચૂકેલી આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. આના પરથી ફલિત થઈ રહ્યું છે કે અંગત દુશ્મનાવટ એટલી ખતરનાક થઈ શકે છે જ્યારે મનમાં બદલાની ભાવના લઈને કોઈ શૈતાન ફરતું હોય. હાલમાં તો આરોપી પોલીસની પકડમાં છે, પરંતુ એક પરિવારનું હાસ્ય છીનવાઈ ગયું છે. ગુજરાતમાં દારૂબંધી છે. દારૂનો વેપલો કરનારાઓને હિંમત અને કારનામો અટકતા નથી. ગોધરાના ધાબાની બહાર એક કન્ટેનર પાર્ક કરેલું હતું અને તેમાં છુપાયેલો હતો કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો. પોલીસને બાતમી મળી ગઈ. બાતમીના આધારે પોલીસ ધાબા પાસે પહોંચી ગઈ અને જે કન્ટેનર હતું તેની તપાસ કરી. ત્યારબાદ કરોડો રૂપિયાની વિદેશી દારૂનો ભેદ ખુલી ગયો. ગાંધીના ગુજરાતમાં જો નજર કરીએ તો સમયાંતરે આવા કન્ટેનર ઝડપાતા રહે છે, પરંતુ સમજવાની વાત એક છે, કન્ટેનર એક ઝડપાય છે પરંતુ બીજા કેટલા પસાર થતા હશે. આજ ગાંધીના ગુજરાતમાં દારૂ પર જે પ્રતિબંધ છે એ યોજના માત્ર કાગળ પર જોવા મળતી હોય તેવું ફલિત થઈ રહ્યું છે, કેમ કે બુટલેગરો પણ બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે અને બિંદાસ વેપલો કરી રહ્યા છે. ગુજરાતની અંદર આવા બુટલેગરોનો રાફડો ફાટ્યો છે. દારૂબંધી ફારસ રૂપ લાગી રહી છે. એક પણ દિવસ ખાલી નહીં જતો હોય કે આવા કન્ટેનર, ટ્રક અને ટેમ્પા નહીં ઝડપાતા હોય. પોલીસ સતર્ક છે, સાવધાન છે, એટલે જ આવા કન્ટેનર ઝડપાય છે અને વિદેશી દારૂ જેની અંદાજિત કિંમત કરોડો રૂપિયા થવા જાય છે તે કબજે લે છે. આ દારૂનો નાશ પણ કરવામાં આવે છે, પરંતુ સરહદથી આ દારૂનો વેપલો કેમ થઈ રહ્યો છે, કોણ છે સૂત્રધાર અને એ કેમ ઝડપાતો નથી, આ એક સવાલ છે. પંચમહાલ જિલ્લાના ગોધરા જાફરાબાદ માર્ગ પર આવેલ ન્યૂ રામદેવ ચૌધરી હાઈવે ધાબા પાછળનો પાર્કિંગ વિસ્તાર, જ્યાં બહારથી બધું સામાન્ય દેખાતું હતું, પરંતુ એક બંધ બોડી કન્ટેનરમાં છુપાયેલું હતું દારૂનું મોટું નેટવર્ક. સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને કન્ટેનરને ચારે બાજુથી ઘેરી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસ ચોંકી ઉઠી. કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂ, બિયરના ટીનનો જથ્થો અને અન્ય બોટલો અંદાજિત 41,000 જેવી ઝડપાઈ ગઈ. મસ્ત મોટો જથ્થો જેની અંદાજિત કિંમત કરોડ રૂપિયા થવા જાય છે. પોલીસે કન્ટેનર સાથે તમામ મુદ્દા માલ કબજે કરી લીધો, પરંતુ સરહદથી ગુજરાતની અંદર બિંદાસ દારૂ ઠલવાઈ રહ્યો છે અને પોલીસ તેને અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે. પોલીસના અંદાજ મુજબ જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત 1 કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આટલા મોટા જથ્થાની હેરાફેરીનો પ્રયાસ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે.
ખેમરામ રાવતારામ બેનીવાલ રાજસ્થાનના બાલતરોનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે, પરંતુ પોલીસ હાલમાં તપાસમાં લાગી છે કે આ કન્ટેનરમાં દારૂ કોને ભરાવ્યો, આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો, ના કન્ટેનરનો માલિક કોણ છે. આ તમામ લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મુદ્દામાલ કબજે લઈ ગોધરા શહેર ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને આખરે કોના સુધી પહોંચવાનો હતો. ગોધરામાં ઝડપાયેલા કરોડો રૂપિયાના દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે અને મોટા દારૂના નેટવર્ક અને સિન્ડિકેટ સુધી પહોંચવાનો માર્ગ સરળ બન્યો છે. પરંતુ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે અને ગોધરાથી સતર્ક પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પરંતુ એક વાત ચોક્કસ ફલિત થાય છે કે દારૂ મંગાવનારાઓ અને પહોંચાડનારા સક્રિય છે. પોલીસે સતર્ક અને પ્રામાણિકતાપણે મૂળ સુધી પહોંચવું પડશે. મૂળ ખતમ તો દારૂનો વેપલો ખતમ. તો આ હતા ગુજરાત રાજ્યના અલગ શહેર અને વિસ્તારના ક્રાઇમ રિપોર્ટ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.